ગોંડલ જાણે વિવાદનું ઘર બની ગયું હોય એવું લાગી રહ્યું છે. હજુ તો ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયાનો વિવાદ શમ્યો નથી ત્યાં રીબડાના અનિરુદ્ધ સિંહ પર કાવતરું ઘડીને યુવકને માર્યો હોય એવા આરોપ લાગ્યા છે. આજે યુવકનું મૃત્યુ થયું છે. એ યુવક ધારાસભ્યની ચૂંટણી વખતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં હોવાથી તેની હત્યા કરાઈ હોય એવા આરોપ લગાવવામાં આવ્યા છે. ગોંડલના અમિત ખૂટ નામના યુવકે ઝાડ પર લટકીને આપઘાત કરી લીધો છે. યુવકના ખિસ્સામાંથી મળેલા કાગળમાં પરિવારના ફોન નંબર અને હેરાન ન કરવાની અપીલ લખેલી જોવા મળી હતી. મહત્વનું છે કે 2 દિવસ પહેલા યુવક પર દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો. સગીરાની બહેને યુવક પર કેફી પીણું પીવડાવીને દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે યુવકે આપઘાત કરી લેતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુવકના પરિવારને સાંત્વના પાઠવી હતી. સાથે જયરાજસિંહ સાથે આવેલા યુવકનું કાવતરું ઘડીને મારી નાખ્યો હોવાનો આક્ષેપ કરતા ફરી એક વખત આ ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે પોલીસે સમગ્ર ઘટનાની તપાસ અત્યારે શરૂ કરી દીધી છે. ત્યારે આ બાબતે તમે શું વિચારો છો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.